નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદના બાવડા ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં બાવડામાં અસંખ્ય માછલીઓના મોત થયા છે। રામનગર ગામના તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે। સમાચાર અમદાવાદના બાવડાથી આ સામે આવ્યા। કેમિકલયુક્ત પાણી છોડાતા માછલીઓના મોત થયા છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। માછલીઓના મોત થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। તળાવનું પાણી દુર્ગંધવાળું બનતા માછલીઓના મોત થયા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જીપીસીબી તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ગ્રામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। રામનગર ગામના તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે। અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીના કાંઠેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા। યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। વિશ્વામિત્રી નદીના કાંઠા પરથી મૃતદેહ મળ્યો, જેમાં જાળીઓમાં છુપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। સમગ્ર મામલે કામગીરી હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, જ્યારે મામલો શંકાસ્પદ લાગતા એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી છે। હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો વડોદરાની વિશ્વામિત્રી નદીના કાંઠા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। સમગ્ર મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ભાવનગરમાં પોલીસ અને યુવક વચ્ચે મારામારી થઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર ખાતેથી પોલીસ અને યુવક વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે। તો ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા। સમગ્ર વિડીયો સામે આવ્યો। મહુવાના મોટા ખૂંટવાડા ગામે મારામારીની આ ઘટના બની છે અને પોલીસ અને યુવક વચ્ચે મારામારીની આ ઘટના ગતરોજ રોડ પરથી માલઢોર દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું ને તે બાદ મારામારી થઈ। હુમલો અટકાવવા વચ્ચે પડેલા પીએસઆઈ સાથે પણ મારામારી કરવામાં આવી હતી। પીએસઆઈ જીઆરડી જવાન યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો પણ વાયરલ થયો છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રહીશો દ્વારા પાલિકામાં હોબાળો કરવામાં આવ્યો છે। સમાચાર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી સામે આવ્યા। ગણ સોસાયટીના સ્થાનિકો દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો। ગંદા પાણીની સમસ્યાને લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ ગંદા પાણીના માટલા ફોડી નારાજગી વ્યક્ત કરી છે। સ્વચ્છતાના દાવાઓ પોકળ સાબિત થયાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ચીફ ઓફિસરની ઓફિસમાં હવે વિરોધના દ્રશ્યો સર્જાયા। છેલ્લા 10 વર્ષથી ગંદા પાણીના નિકાલની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરાયા છે। વડોદરાના ડભોઈથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગંદકી કરનાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના ડભોઈથી સામે આવ્યા। ગંદકી કરનાર લોકોની સામે કાર્યવાહી થશે। ગંદકી કરનાર લોકો સામે નિર્ણય લેવામાં આવશે તેવું નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે। ડભોઈ નગરમાં ગંદકી કરશો તો થશે કોર્ટની કાર્યવાહી અને આ સમગ્ર નિવેદન આપવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું, જેમાં રસ્તા પર ગંદકી કરનાર તત્વો પર પાલિકા કોર્ટ કેસ કરશે।
તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે। 3 ગામના જે રહીશો છે તે લોકોના માટે 3 દિવસ પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે। સમાચાર વાવથરાથી સામે આવ્યા। 3 તાલુકાના ગામડાઓ માટે 3 દિવસ પાણી કાપ મૂકવામાં આવ્યો। ભાભર, દિયોદર, લાકડીના ગામડાઓમાં પાણી બંધ રહેશે। વાવથરાથી આ સમાચાર 27 થી 29 જાન્યુઆરી સુધી ગામડાઓમાં પાણી નહીં આવે તેવું હવે જણાવવામાં આવ્યું છે। પાણી પુરવઠા યોજના અંતર્ગત 97 ગામો 2 શહેરોમાં પાણી કાપ મૂકવામાં આવશે। વીટીપી પ્લાન્ટના રિપેરિંગ કામગીરીને લઈને પાણી કાપ રહેશે। પંચમહાલના કાલોલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સમાચાર સામે આવ્યા। પંચમહાલના કાલોલ ખાતેથી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે। બોરુ નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। બનાવની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। યુવકનો મૃતદેહ બહાર કાઢવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી, જેમાં સમા બ્રિજ પાસેથી ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો પંચમહાલના કાલોલ નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। બોરુ નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકનો આ મૃતદેહ મળી આવ્યો અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બનાવની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે અને સમા બ્રિજ પાસેથી ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તજવીજ હાથ ધરી છે। તપાસ કરવામાં આવશે કે આ યુવક કોણ છે તેને લઈને તપાસ હાથ ધરાશે। અમદાવાદમાંથી ડ્રગ્સના નેટવર્કને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે। ફતેવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા માતા અને પુત્રને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એવું છે વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ ને બરુખતરિયા પીએસઆઈ છે, એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વેજલપુર પોલીસ સ્ટેશનો, એની અંદર આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે। તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોઝ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે। 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે। અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે આ દુઃખદ ઘટના બની હતી। મેરીટાઈમ બોર્ડમાં ફરજ બજાવતા યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ પોતાના સર્વિસ રિવોલ્વર સાથે હતા। પ્રાથમિક માહિતી મુજબ રિવોલ્વર ફેરવતા સમયે અકસ્માતે ગોળી તેમની પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં વાગી હતી। ઘટના બનતાની સાથે યશરાજસિંહે તાત્કાલિક 108ને ફોન કર્યો હતો। 108ની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ડોક્ટરે રાજેશ્વરી ગોહિલને મૃત જાહેર કરી હતી। પત્નીના મોતના સમાચાર સાંભળતા જ યશરાજસિંહ ગોહિલ ભારે આઘાતમાં આવી ગયા હતા અને ત્યારબાદ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાળજીપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે। આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં, એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ। આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે। અમદાવાદમાં ખંડણી મારામારી જેવા ગંભીર ગુનાનો કુખ્યાત આરોપી રફીક વેપારીના ઘર પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। કુખ્યાત રફીક વેપારીની થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક માહિતીના આધારે જાણવા મળ્યું કે આરોપી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર મકાનો ભાડે આપતો હતો। જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં
કથિત ગેરરીતિના આરોપો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપના ઇશારે ગોટાળા થતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર ફોર્મ નંબર 2, 7 અને 8 સંબંધિત પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ મામલે વિરોધ પ્રદર્શિત કરવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા અને વિપક્ષી નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ આ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. પૂરા ગુજરાતમાં અસંખ્ય વિધાનસભામાં છેલ્લા 2 દિવસમાં 10-15 હજાર મતદારો કેન્સલ થાય એવી બેનામી અરજીઓ કરવામાં આવી છે. જે અરજીઓ પ્રિન્ટ આઉટ હોય, જાણે એક કોઈ કાર્યાલયમાંથી પ્રિન્ટ થઈને બહાર નીકળતી હોય એવી અરજીઓ આજે ચૂંટણી અધિકારીઓ પાસે પહોંચી છે. તો શું આપણે લોકશાહીમાં કોઈના મત અધિકારી છીનવી શકી? હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે લોકશાહીનું ખૂન કરશો? પાટણ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ખોટા વાંધા અરજીઓ સામે આવી છે. ત્યારે આ મામલાને લઈ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. 4 વિધાનસભા મતક્ષેત્રમાં ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે. ખોટા વાંધા રજૂ કરીને નામ કમી કરાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. અને આવા ખોટા વાંધા આપનારને તમારે રોકવા જોઈએ અને જેને પણ આ ચૂંટણી પ્રક્રિયાને મલિન કરવાનો પ્રયાસ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ. અમે નામ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માર્કેટયાર્ડના પ્રમુખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પાટણ શહેરના પ્રમુખ હોય, તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી અને અમે જે દહેશત વ્યક્ત કરી હતી એવા વાંધા આપવામાં આવ્યા. ખરેખર આ વહીવટી તંત્રની અને કલેક્ટરની જવાબદારી હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 59 એ એવું કહે છે કે કોઈ પણ સરકારી અધિકારીને જાણ કરવામાં આવે અથવા એને ખબર પડે કે ખોટું થવાનું છે, ગુનો થવાનો છે, અને એ જાણકારી હોવા છતાં પણ એ ગુનો રોકે નહીં તો એ અધિકારી પણ જવાબદાર બને છે, ગુનેગાર બને છે. સુરતમાં શહેર જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસે પ્લેકાર્ડ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટર સમક્ષ ગંભીર રજૂઆત કરી હતી. એનજીટીના આદેશોના પાલનમાં બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. તેમજ જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવા અંગે માંગ કરી હતી. સાથે ભ્રષ્ટાચારમાં સંકળાયેલી અન્ય એજન્સીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા અંગે માંગ કરવામાં આવી હતી. તમામ બાબતમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કયા અધિકારીએ ટેન્ડર બહાર પાડ્યું હતું અને કોની મંજૂરીથી આ ટેન્ડર મંજૂર કરવામાં આવી, કામગીરી કરવામાં આવી, એવા મોટા કક્ષાના અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ. આ જ એજન્સીએ સુરત જિલ્લામાં જે તમામ કામગીરી કરી છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં 20 જેટલા આવા સંપો બનાવ્યા છે, પાણીની લાઈન રાખી છે, એનું પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ફરિયાદો અમને મળતા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી ગેરી અને એસવીએનઆઈટીની ટીમ દ્વારા આ તમામ કામોની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી આનું ઉદ્ઘાટન કરવામાં ન આવે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એસઆઈઆરની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં 68,000 લોકોને નોટિસો આપવામાં આવી છે. ઉના વિધાનસભા વિસ્તારમાં 7 નંબરના ફોર્મમાં મોટી ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકીય ઇશારે આ કામગીરી થતી હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી થઈ છે અને બીએલઓ દ્વારા જે મેપિંગ થયું છે, મેપિંગ થયા પછી પ્રાથમિક મતદાર યાદીનો મુસદ્દો છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને મેપિંગ કરીને જે મતદારોના ફોટા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભાજપના કહેવાતા લોકો મારફત અને ભાજપ પક્ષ દ્વારા એક કાર્યક્રમ ગોઠવીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામો કમી થાય એ પ્રકારે જેને કાંઈ લેવા દેવા નથી, જે પોતાના ગામના નથી, જે આઉટ ઓફ કન્ટ્રી એટલે વિદેશમાં હોય એવા લોકોના નામે ફોર્મો ભરાઈને 7 નંબરના ફોર્મો ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની કાર્યવાહી થઈ છે અને ફોર્મો ભરાણા છે.
ધ્રાંગધ્રાની ગણેશ સોસાયટીના સ્થાનિકોએ પાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. ગંદા પાણીની સમસ્યાને લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ગંદા પાણીના માટલા ફોડી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા 10 વર્ષથી ગંદા પાણીના નિકાલની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકો દ્વારા ગંદા પાણીના નિકાલ કરવા અને નિયમિત સફાઈ અંગે માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ડાંગિયા ગામ રાજકીય ગરમાવા અને લોકરોષનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ અહીં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે મોટો વિવાદ છેડાયો છે. ગામના એક સાથે 399 જેટલા લઘુમતી મતદારોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ નોટિસ ફટકારતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ નોટિસો એક ખોટી આપી દીધી છે. એક બહારગામના વ્યક્તિની અરજીના હિસાબથી મામલતદાર સાહેબે અરજીઓ બધી આપી દીધી છે. બરાબર, આ ગામમાં અમે રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ. આજે મને 75 વર્ષ થઈ ગયા, બરાબર છે. અને એવા નામ આપી દીધા કે બહાર રહે છે, ગુજરી ગયેલા છે. તદ્દન બધી ખોટી એક કાવતરા પૂરતું આ કામ કર્યું છે અને એક મુસ્લિમ સિવાય બીજા કોઈને લીધા નથી. તો અહીંયાથી મિલી ભગત બધા ભેળા થઈને આ કાવતરું કર્યું છે. જે આ વોટર જે કમી કરવામાં આવે નોટિસો ઇસ્યુ થઈ એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે. અને આમાં અજાણ્યા વ્યક્તિએ 12 ગામના વ્યક્તિએ વાંધો રજૂ કર્યો. એના હિસાબે મારા ગામના અરજદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે નોટિસો ઇસ્યુ કરી મામલતદાર સાહેબ. એ ખરેખર ખોટી અને ગેરવ્યાજબી અમારા વર્ષોથી અને જન્મથી અમે રહેતા આવ્યા છીએ. અને કે હવે તમે અત્યારે આ વસ્તુ થાય તો ખરેખર ખોટું છે. અને જન્મથી અને બાપ દાદાઓના પેઢી વખતથી અને નવા વખતથી અમે રહેતા આવ્યા છીએ. વાંધા રજૂ થયા છે એની અમે હાલ તપાસ BLO મારફત ખરેખર એ મતદાર હાજર છે કે એની તપાસ કરાવીએ છીએ. અને હાલ વાંધાઓની ચકાસણી ચાલુ જ છે. અને તપાસ ત્યાંથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેટલા લોકોને સાહેબ નોટિસ બજાવણી કરવામાં આવી છે? એમાં લગભગ 744 આખા દંતેવાડા તાલુકામાં થઈને અને બધાની પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ખેડાના ચિખલોડ ગામનો ફાગવેલ તાલુકામાં સમાવેશ થતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ચિખલોડ ગામના 100થી વધુ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ કરીને મહિલાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહિલાઓ ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા રજૂઆત કરી હતી. રહેવાસી છે, અમે ચિખલોડ ગામથી કપડવંજ તાલુકામાં આવ્યા છે. અમારી માંગ એ જ છે કે અમને કપડવંજ તાલુકામાં સમાવેશ આપે. અમે બધી આખા ગામની સમગ્ર બહેનો અમે કપડવંજ તાલુકામાં અમે એ જ કહેવાયા છે કે અમને તાલુકામાં કપડવંજમાં જ રાખવામાં આવે. અમારે બીજા તાલુકામાં જોડાવું નથી. અમારે પહેલેથી કપડવંજ તાલુકો જ છે અને હવે અમને ફાગવેલમાં સમાવેશ કરવા માંગે છે, પણ ફાગવેલ અમને અવરું પડે છે. ફાગવેલ જવા માટે કોઈ સાધન વ્યવસ્થા છે નહીં, બસ સત્તાની જ વ્યવસ્થા નથી. અને કપડવંજ માટે અમારે બધી સગવડ છે એટલે અમને કપડવંજ નજીક પડે. અમારા છોકરાઓનું ભણતર, દવાખાનું બધી જ વ્યવસ્થા કપડવંજમાં છે અને અમને કપડવંજમાંથી પહેલેથી સમાવેશ કરેલો છે એટલે અમારે કપડવંજ જ ફાવે. ફાગવેલ અમને ઊંધું પડે. પટેલ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચેરીમાં. હવે તાલુકામાં જઈએ છીએ. અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરા પણ ભરીએ નહીં. વડોદરામાં કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે જાવલા ગામના ખેડૂતો હલચલમાં આવ્યા છે. સમલાયા CCI સેન્ટર પર ખેડૂતોનો રોષ 12 ડિસેમ્બર 2025થી પેમેન્ટ ન મળવાના કારણે ઉગ્ર સ્વરૂપે દેખાયો છે. ઘટનાઓ મુજબ 4 ખેડૂતોએ સેન્ટર પર આપેલા 9 ક્વિન્ટલ કપાસમાંથી ₹72,000ની કપાત કરવામાં આવી છે અને 3 કિલો પ્રતિ ક્વિન્ટલ કાપવાનો આરોપ પણ ઉઠ્યો છે. ખેડૂત વિજય પટેલે આ ઘટનાને લઈને આત્મહત્યા કરવા સુધીની ચીમકી આપી છે. જ્યારે ખેડૂતો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને સેન્ટર પર ગેરહાજરીનો આક્ષેપ કર્યો છે. નિયમ વિરુદ્ધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે. એના માટે મેં વાત કરી
એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં. એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો. એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવી લઈ અંદર લઈ ગયા. અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી. અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ 20 તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે, 20 જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે. એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં 12% મોઇશ્ચર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણ છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર સુરતથી સામે આવ્યા. અસામાજિક તત્વોના દબાણની સામે કાર્યવાહી કરવામાં આવી. વલી સૈયદના ગેરકાયદેસર બાંધકામ અને દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સાગરીતની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અઠવા પોલીસે પાલિકાને સાથે રાખીને કામગીરી હાથ ધરી. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આ સરજુ કોઠારી સાથે ગેંગ સાથે જોડાયેલ માણસ વલી મહેમદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 9 જેટલી પાકા દુકાનો અને 30 જેટલી કેબિનો બનાવીને લોકોને ભાડે આપી ભાડા વસૂલતા હતા અને એમની વિરુદ્ધ આજે એસએમસીના સ્ટાફ સાથે દબાણ હટવાની ડેમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલા વખતથી દબાણ હતું ને કઈ રીતના ભાડું વસૂલવામાં આવતું હતું? ભાડા લગભગ 8 થી 13 હજારની વચ્ચે છે અત્યાર સુધીમાં અને ગયા કઈ વર્ષોથી આ ધીરે આ દબાણ કરવામાં આવે છે તો લગભગ 8 થી 10 વર્ષથી. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલે કમલમ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. કમલમ ખાતે આવતીકાલે કાર્યશાળા મળશે. તો ભાજપ કમલમ ખાતે આવતીકાલે કાર્યશાળા મળશે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, એમએલએ, સંસદ સભ્યો હાજર રહેશે. તો ગાંધીનગરથી આ સમાચાર. વર્તમાન સમયમાં આવેલા વીબી જીરામજી બિલ અંગે કાર્યશાળા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર બિલ લઈ જવા કાર્યકરોને માર્ગદર્શન અપાશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.